જય માતાજી ભાઈ. જય માતાજી. શું કરો તો તમે બધા? અમે બધા જીવીએ છીએ. જીવો છો? આવ હા. જીવામાંથી કે મેરામાંથી કઈ હરખું કે હારું? હવે બેયમાં અડધો જ છે. અડધો અડધ તો હારો. માતાજીની દયા હો મારા ભાઈ. હા, બોલો બોલો. બોલો બોલો. હા, હું એમ કહેવાનો હતો ભાઈ કે તમે કયો દેવી પૂજક ભાઈ બોલો. હે ભાઈ? દેવી ભાઈ પૂજક બોલો. કોણ? તમે? હા છે મનસુખભાઈ. હા, મનસુખભાઈ દેવી પૂજક. દેવી પૂજક. ગામ તમારું? ગામ રામોદ. રામોદ. હા. ઠીક ઠીક. હા, હું આમાં નકા વિડીયો તમારા જોઉં તો અત્યારે મને એમ છે કે લઈને તમે ફોન કઈ કરો. સમાજમાંથી બોલો? અમે દેવી પૂજક સમાજના જ બોલીએ ભાઈ. તમારી અટક? અમારી અટક પરમાર. પરમાર. હા. અમારી રાઠોડ. તમારી રાઠોડ. હા, એ તો આમાં દેખાય. હા. આપણે બે બધા ભાઈ, હું આમાં તમે લંગાવાળી કરો તમે. તમે દાતણિયા છો બોલ્યા? અમે ગામે શું થઈ ભાઈ દાતણિયા હો. હા, તો અમે ઈ જ છીએ, દાતણિયા જ છીએ. અને અમે જાતે દાવત ગયા ઓલામાં ખાખના. અમે વણોતિયા છીએ. તો આપણે બધા પડખે પડખે થઈ ગઈ હું. હા. અહીંયા આ બધું આમાં લફડાયેલા ભાઈ નકરા કરો છો, શું કરો એમાં? હવે અમે દેવી પૂજકમાં અમે પેલા વાઘરી હતા, વાઘરીમાં દેવી પૂજક છે ને હવે અમે એમાંથી નીકળી ગયા. હવે અમે એમાં ક્યાંય રહ્યા નહીં. એટલે આપણે સહી ઈ જ સહી. આપણે દેવી પૂજક તો હજી કાલ બનાવ્યા દુનિયાએ. આપણે દેવી પૂજક થોડા જઈએ, આપણે અસલ વાઘરી જ થઈ. હા, એટલે ઈ હવે આવડા કઈ આપણે દેવી પૂજક છે એટલે એમાંથી અત્યારે વિવાદ હાલે છે ભાઈ. એટલે પણ એમાં વિવાદ તો એને કઈ તમે એટલે દેવી પૂજક થયા પણ એમાં ક્યાંક તમે ઓલા નાના ભાઈઓ આગળ તમારે એટલે વાત કરતા હતા, હું તમારો વિડીયો જોયો છો. હા. તો મેં કીધું આમાં તમે બધે દેવી પૂજક એ કાર્ય અમારી યારે થઈ ગયા તો તમારે અમારી યારે વર વાપર હોતે ને કાલ કરવાની થાય ને. ઈ તો આપણે એટલે ઈ ચાલતું હોય તો અકલાય આપણે દીકરી દીકરાને વરો પ્રસંગ કરી શકીએ કે ન કરી શકીએ ઈ તો નાચ વિચારે ને ભાઈ. પણ ઈ એને નહીં ખબર પડી કે બે વાડા હતા, ઈ ગામે છું ને આપણે ગામે છું ને ઈ સીમના વગડાઓ. હા. તો આ એવું છે બધું. તો હવે આપણે કેવી રીતે ગોઠવવું એમાં? તો એમાં એને કહેવાય ને કે ભાઈ તમે આ દેવી પૂજક એ કાર્ય છે બધે આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં, બધી કાર્ડની અંદર ને બધું ઈ કે તમે દેવી પૂજક, તો ઈ દેવી પૂજક છે તો આપણે ગામે શું જાવું ક્યાં? જો અમે છે ને અમે અત્યારે અભડ સેટ મૂકી દીધી. અમે અત્યારે છે ને અમારા છોકરા બધા ભણ્યા છે એટલે અમે તો ઓલા વણકર હોય ને આપણે મેઘવાર, હા, એના ઘરે અમે જમીએ છીએ. હા, એ તો હા અમુક માણસો ઘણો ભાઈ ગુરુદેવનો પંથ લીધો છે. તમે તો બધા ઠેકાણે જવું પડે ને આવવું પડે. એમાં કોઈ સમાજની અંદર એવું કઈ રાખ્યું નથી. ઘણા ઠેકાણે છે, અમારી ડિસ્ટ્રિક્ટમાં છે. તમે જમો છો કે નથી જમતા? ના, અમે હજી પાછું છે થોડુંક એવું. હવે પછી આ તો હવની હારે હવ થઈ જાય તો પછી હવની હારે હવે ઊભું રહેવું પડે ને. અમે હમણાં છે ને આપણે અમારા રામોદની અંદર જ મેઘવાર સમાજમાં એક કાર્યક્રમ છે. હા દલિત સમાજમાં. હા. તો એને ત્યાં હમણાં રામાપીરનો પાઠ રાખ્યો છે, ત્યાં અમારે બધાને જમવા જવાનું છે. તો તમે હારે આવજો. હા, તો એવી ઈચ્છા છે ને ભગવાનની દયા છે ને કોઈ સમાજ કેતું હોય તમે હારે જતા હોય તો આપણે આવીએ છીએ. અમે તો જમી જ છીએ. અમે તો તમને કહીએ છીએ ભાઈ, જો નાઈટ સ્વીકારવી સ્વીકારે, નો સ્વીકારે કઈ નહીં. બાકી અમે તો 18 વર્ષનું જમીએ છીએ. હા, અમે વાલ્મીક ના ઘરે જમીએ છીએ. હમણાં અમારા અહીંયા 29 તારીખે વાલ્મીક સમાજમાં પાઠ પ્રસાદી છે. હા, તો અમે વાલ્મીક ના ઘરે જમીએ છીએ. તમે જમો છો કે નથી જમતા? ના, અમે જમતા નથી ભાઈ. હજી સુધી એવો બનાવ બન્યો નથી. તો તમે અમારી હારે નો હાલો ભાઈ. તો પણ તો આપણે નો હાલીએ છીએ ને. આપણે તો ભાઈ સમાજની અંદર રહેવું હોય, સમાજમાં હાલવું હોય તો પછી સમાજની રીતે હાલવું સમાજ પડે. આપણે તો બધા સમાજ હારે હાલવું હોય તો કઈ હવે ઈવડે એને આપણે કેવી રીતે એને ત્યાં જમવું તો પ્રસાદ ભગવાનના નામે આપણે કેવી રીતે જુદું રાખવું? પણ એ તો આપણે માનો કે આપણા વાડા તો પાડેલા છે ને ભગવાનની ત્યાંથી આપણા વાડા પેલા પાડેલા છે. અમે ઈ વાડામાં માની છીએ. તમારું આખું નામ શું છે? મારું આખું નામ કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર, ગામ ડુંડાલ. એક મિનિટ બાકી મને આમાં યાદ ન રહી ભાઈ. એટલે એવું બધું છે. એટલે અમે છે ને ભાઈ, અમે હવે આ બધી અભડ સેટ માંથી નીકળી ગયા છે. અમે હવે માતાજી પૂજતા નથી. તમે પૂજો છો? અમે પૂંજી ભાઈ, અમે વરામાં 2 ફેરું પૂંજી. અમે પૂજવાનું જ બંધ કરી દીધું ભાઈ. તો હવ નહીં માનો ને કે કીધું નથી કે 20 કિસ્સો ઓલા બાઘા કે તો એની જેમ કે 20 કિસ્સો. હા, હવે આપણે તમારું નામ મને ભાઈ ભૂલાઈ ગયું. હું આખું નામ કીધું? મારું નામ કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર. કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર. દેવસિંહભાઈ પરમાર. પરમાર. ઓકે. અને ગામ કયું કીધું? મારું ગામ ડુંડાસ મવા પાસે. ડુંડાસ. ડુંડાસ. હવ મહુવા. ભાવનગર જિલ્લો. મહુવા તાલુકો.
હા, મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો. ઓકે. કારક આવો દાદાના દર્શન બર્શન કરવા આવો તો આવજો આપણી પાસે. પણ અમારી ભેગા વાલ્મીકી હોય એટલે પછી તમે પછી ત્યાં ઘરવા નો ડેરો થાય ને લ્યા. ભાઈ ઘરવા નો દે પણ અમે પાયે ખવડાવી તો ખરા જ તમતા એમાં કઈ તમે ઈ મૂંઝાવાનું પછી નહીં. તમે સમજતા નથી. ઈ એક ભાણે ખાય એટલે પછી તમે કયો કે આને સેટા બિહાડીએ તો અમારે અપમાન થાય ને ઈવડીનું. એ ભાઈ એવું અપમાન તો અહીંયા મારે જોઈએ. ધામ છે વાસરાજ દાદાનું ધામ, તમે જોયું તો છે, અમે નેટમાં છે બધે. ધામમાં તો ખાતા જ હોય. તો બગદાણા બાપા સીતારામનું છે ત્યાં કણે ક્યાં કોઈ વાલ્મીકી દેવી પૂજક બધા હારે જ જમે. હા, એ તો અહીંયા અમારે ધામ તમારા જેવું છે. ઘરે મહેમાન થઈ તો પછી હા. અમે હારે, કેમ કે જો હું મારે સમજો અમે દાતણિયા દેવી પૂજક છીએ હા અને અમે બધાયની હારે અમે અભડસેટ કાઢી નાખી છે. હા અમે હવે ગુરુદેવમાં આવી ગયા છીએ. હા, તે અમારે ગુરુદેવમાં ભાઈ માળવાઈમાં ને એમાં ગુરુદેવમાં ઘણા છે. અમારે એક ભાઈ ગુરુદેવમાં હતો, પછી એ વયો ગયો, નીહરી ગયો. એટલે અમારે જેટલા ગુરુદેવમાં હોય ને ત્યાં કણે સુવાસૂદનો અભડસેટનો ભાવ ન હોય ને અમે કોઈ માતાજીને માનીએ નહીં. હા, એ વાત તમારી બરાબર છે. મેં ઘણી ઠેકાણે એવું જાણેલું છે. એ વાત તમારી ચોક્કસ છે, સાચી જ છે. અમે કબીરને માની. હા હા, એટલે કબીર સાહેબે કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં, ઊભે કીધું નહીં, આવે આ હું તો ઈ હળવળ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાય. હા, ભલા ભલા એ ભાઈ, એટલી વાણી રાખો, સારું જ છે. બીજું હું બરોબર. એટલે વાલ્મીકી હારે તમે જમો ઈમ હો તો તમારા ઘરે અમારા પગલા થાય, નકર ન થાય. ઈ તો ભાઈ તમે ઈ તો તમારે ઈ તો અહીંયા આવો તો તમને ઈ તો અમે જમાડી તો દઈ. ના, સેટા બેન જમાડે એમ નો હાલે. તમારે હારે જમવા બેવું પડે કાકા. અને વાલ્મીક ને પાસે એને તમારે એનું સ્વાગત કરવું પડે. હા, ઈ તો છે જ ને. ઈ તો કોક ના ભાગ્યશાળી ના ઘેરે જમે ને કઈ જમે જ નહીં પેલા પ્રથમ તો. ના, ઈ બધાને ઘરે જમે છે. કેમ કે અમે એક જ બધા એક જ નાચમાં આવી આપણે. હા, નકર તો એને તમે ગમે એટલો હામો માનો કે દાન આપો કે મારે આપણી ઘેરે બે નાચમાં આપણી સમાજમાં દેવી પૂજક સમાજમાં દેવી વાલ્મીકી કે દલિતો આપણા ઘરે જમી ગયા એટલે આપણે દેવી અપડાઈ જાય. હા, એ એમ છે. પછી શોખોટ કરાવે આપણી નાચની અંદર ભાઈ, એમ કે ભાઈ શોખોટ કરી. હા, હવે પછી દેવના મઠે લઈ જાય ને એવા કાંઈ ડીંડક ઊભા થાય એટલે અમે ક્યાંય જતા નથી. હા જો તમારે ત્યાં દેવની છૂટી હોય, હા તમારે દેવ અપડાય એમ ન હોય તો મને કહેજો. હા, માતાજીની રજા લઈ લેવી. પણ તમારે તો તમારું ગામ આવ્યું આપણે વલભીપુર બાજુ આવ્યું ને, પારણા બાજુ. હા, પછી જામભરવાળા કોઈ ઓળખો તમે? જામભરવાળા જામપુરવાળા તો ઓમ તો નામથી બધાને ઓળખતો હોય પણ ઓમ મને યાદ ન રહી ભાઈ. બોટાદમાં આપણા દેવી પૂજક ગણાય છે. હા, તો હું એ બધું બધા એ બાજુનો સંબંધિત છું ભાઈ. હું એ પાસે છું. હા, છેક ગેરિયા ઝાડમાં બધે મારા બહુ ઘણા ને ઓળખું ને આપણે ઘણા ની બેઠક છે. એટલે મેં આમાં ફોન આવ્યો, મેં કીધું એને જાણવા તો દે હું છે આ. ઠીક. આ તમારો ફોન આવ્યો, તમે ફોન કર્યો એટલે મેં કીધું વળી કોણ છે આમાં? પરમાર મહેશભાઈ બોલાતું હોય છે. હા, આમાં પરમાર કઈક લખ્યું છે કે આ નામ તો કઈક આવે છે લાંબુ. આ પરમાર હરેશ છે, મારા દીકરાઓના નંબર છે. હા, હરેશભાઈ છે. હા, મારા છોકરાનું નામે છે કાર્ડ. એમ તમારા છોકરાનું નામ છે? હા, એટલે આપણી સમાજમાં હવે આપણે દેવીઓને એમાં બધે પૈયા લાગ્યા પણ આપણા છોકરાને આપણે ભણાવ્યા નહીં એટલે આપણે ધૂણ્યા. હા, એટલે ધૂણ અહીંયાથી પાછા પડી ગયા. હા, એવું છે. એટલે હવે અમે ધૂણ અમે હવે બંધ થઈ ગઈ. ભાઈ નકર થોડું ભાઈ બધું બંધ થવામાં આવ્યું છે. તમને હવે કાંઈ એમાં લેવાનું નથી. ઠીક છે, કાંઈ વાંધો નહીં. પણ હવે તમે મારા ઓડિયો સાંભળો ને એટલે તો આ તમારે વાત કરવી પડે. એક ભાઈ આગળ તમે આપણો મેં કીધું ફોન કરો લે તો મેં કીધું તમને કોને કીધું હું દેવી પૂજક છું? મને આમાં આમાં વાતો તમે કરો ને એમાં એમાંથી વાત મળી છે. હા, અમે દાતણિયા દેવી પૂજક છીએ. હા, મારા બાય રહી ની ટેટી વેચે છે. હા, અને છોકરાની બહુ બધી બકાલા વેચે છે. હા, ભલે ભલે. અમે ભાઈ ધંધો કરીએ છીએ. હા, અમે ઈ જ કરીએ. તે કાલે મળી ભાઈ હો નિરાજે. કાલે તમને ભેગો થાય હું માતા તૈયાર છે ને તો. હા, કાંઈ વાંધો નહીં. પણ હવે મારે એમ કહેવાનું હતું આપણે શું કહેવાય ન્યા તમારે કેવી રીતે છે? અમારે તો અમારા આ જિલ્લામાં આપણે થોડુંક તમારે બધું પરગણા ફેર આવે ને દેવનો. હા, એટલે તમારે ત્યાં દેવીનું કેવી રીતે હાલે? અને અમારે તો આ બાજુ આ કોઈ આવે ને ત્યાં ખાઈ આવ્યા હોય ને એવું હોય ને તો પછી માતાજીને શોખ કરવા જાય. હા, તો અહીંયા એમ જ છે થોડું. એમ? હા, આપસેટ ની અંદર આવી જાય ને તો શોખવટ કરવી પડે થોડી દાદી. પછી એમાં દંડ કરે છોડી મૂકે માતાજી કે પછી કેમ થાય? એ દંડ કરી નાતીલા દંડ કરાવી છોડી મૂકે. કેટલો દંડ કરે અંદાજે તમારી બાજુ?
એ માનો ને કે 25-50 રૂપિયાનો કે છોકરાઓને ટીકડા છોકરા વેચી નાખવાના, દાઉને સારો નાખે ને એવું બધું હોય. ઠીક ઠીક. એટલે આમ દેવનો દંડ કેટલો કરાવે એમ માતાજીને? માતાજીનું દંડ ન ખાય. તો આપણે જે કોઈ આ ની અંદર આવ્યો હોય તો કોઈ પૂરો ખડ નો નખાવે ગાઉ ને, હા કોઈ કીટો ઝાડ નખાવી દે કબૂતર ને, હા. કોઈ નાના નાના છોકરા હોય એને કોઈ ટીકડા ગોળા ગાંઠિયા. અમારે તો આ બાજુ માતાજીનો ભૂવો હોય ને ઈ નિવેદ કરાવે ને એવું બધું કરે ભાઈ. ના ભાઈ અમારે એવું કોઈ વસ્તુ નથી. અમારે તો અમારા ગામના માણસો, અમારા ગામમાં હરિજન છે, ભંગી લોકો છે, બધાય છે. ઈ નો કહેવાય, હરિજન નો કહેવાય. સાંભળો, એ હરિજન ને ભંગી નો બોલાય, કેસ થાય, તમને ખબર? હા, ઈ તો વાત બરાબર. હા હા. એને મેઘવાડ કહેવાના અને વાલ્મીકી કહેવાનું. શું કહેવાનું? હા, વાલ્મીકી. નકર કેસ કરી નાખે ને તો ત્યાં માતાજી બસાવવાની ને આપણે કલાઈ જઈએ બધાય. હા, એટલે ભાઈ મારે એની હારે બધાની હારે ઝાઝો સંબંધ છે. હું વેરાવળ ની અંદર એની હારે રોજ આખી જિંદગી એની બકાલા માર્કેટ ની અંદર જ છે. એની હારે રહ્યો છો તો તમે અટાણું એને ઘરે ખાધું નહીં કેમ? પણ એ એટલે થોડોક તરો રાખ્યો ને, આમ બધા મોટા મોટા કહેતા કે ભાઈ આના ઘરનું ન ખવાય ને આના ઘરનું આપણે ન ખવાય. એના ઘરનું તો કઈ હોય નહીં. જો ઘઉં એના ઘરના ન હોય, તેલ એના ઘરનું ન હોય, ઈ સ્ટીલ ની તપેલીઓ એના ઘરની ન હોય, ઈ સ્ટીલ ની તપેલીઓ રહ્યું ને એ દુકાન મળે. આના ઘરે કઈ હોય નહીં. હા હા, આના ઘરે કઈ ન હોય. તો બરાબર જ છે. તો બધા ઈ અનાજ ચટણી તમે ચટણી લેવો ને એ આના ઘરની ન હોય, એ દુકાન જ લેવી પડે. બધું દુકાન જ હોય. તો હળદર, મીઠું, તેલ, તુર, તમે જે લ્યો એ બધું દુકાન જ લેવા. આના ઘરે જ કઈ થતું નથી. નકર તો આપણે એને આપણે ટાંકી ચાલે. ભાઈ આમ હોટલ ની અંદર એની જ દુકાન હોય તો એની કેમ ખાઈ લઈએ છીએ? આપણે જાણ્યા વગર ના ખાઈ જ લઈએ છીએ. પછી રેલવે સ્ટેશન ની અંદર હવે જો તમારે અમારા ધર્મમાં તમારે ભળવું હોય, હા, તો તમારે આપણે વાલ્મીક ને બધાને એક જમણવારમાં જમો એમ બહુ તો બાપા અમે તમારા ઘરે એક બેસશું. હવે તો ઈ પછી હવે કાંઈક પ્રશ્ન પછી થાય ભાઈ. અત્યારે તો હું એકલો તો ન કરી શકું કઈ. તો તમે ભુવાને પૂછી લ્યો. આપણે જો અમે અટાણે અહીંયા અમારે અહીંયા બધું કાઢી નાખ્યું છે. અમે બધા એક ભાણે જમીએ. હા હે હા, હું થયું? હવે કાંઈક આગળ સોચ કરી બીજું હું. હા, કેમ કે આપણે હવે આ ધર્મમાં અપનાવી લેવાનો સ્વધર્મ, બધાયનો ધર્મ એક. ના, ઈશ્વર અલ્લાહ સબકા એક જ છે. અત્યારે માણસને કીધું નથી એની કોઈ ભેગા ચા પીતા નથી. એ બધું બોલવામાં આલે છે. ઈશ્વર અલ્લાહ એક ઈ બોલવામાં આલે, પણ ચા પીવાથી નથી એક ડીશમાં. હા, ચા પીવાથી એક પીતા થાય. તો તમારા માથા ભારે દેવ મેલડીમાં ક્યાં માતાજી વધારે છે? આમ તો અમારા સમાજની, આપણા સમાજની અંદર માનો કે મેલડી થી પેલા હાલે કુળ. હા, મેલડી હરેક માં હોય બધે ઠેકાણે. એમની તો ઈ મેલડી અમારા ગામની અંદર ઓલા વાલ્મીકી સમાજના જે મેઘવાડ છે ને ઈ ધૂણ એટલે વાઘરીની મેલડી ધૂણે છે. હા, તો આપણે મારેલા છે એમ નહીં. આપણે તો એના ઘરે પાણી પીતા નથી, તો આ મેલડી એના ઘરે ધૂણતી છે, તો દેવ કેમ એના ઘરે પી છે ને એના હાથે નિવેદય ખાય છે? હા, ખાય એને એનું મનો ખોળ્યું સાપ હોય. તો પછી ઈ ખોરિયું સાપ હોય તો આપણે પછી જેનું ખોરિયું સાપ હોય એને ઘરે જ પી શકીએ ને. એને તો માનો કે આપણે માનો કે 3 જાપાની એટલે 3 મેલડી. અત્યારે માનો કે 3 મેલડી છે અમારા તો અહીં સાજી મેલડી. જો આભા મંડળી મેલડી, ઉડતાલ મેલડી, અંકાસી મેલડી, બાળકાઈ મેલડી, મહાણી મેલડી, હડકાઈ મેલડી, મેલડી. અમારે અહીંયા 3 મેલડી કહેવાય. 3, એક જાપાની મેલડી કહેવાય, એક ઉડતાની મેલડી ને એક આપણી જે હાલની કુળની મેલડી આવે ઈ કર. અમારે અહીં કણે ભૂખે મારે ને ઈ મેલડી વધારે હાલે છે. હા, ભૂખે મારે. તમારે અમારે મેલડી, કરની મેલડી અમારે ઈ જ હાલે. અમારે કરની મેલડી રહી ને મારી માં છે. હા, અમારે કરની મેલડી મારી માં, કેમ કે એને 2 દીકરા દીધા. અમારું કુર એને વધાર્યું. હા, તમારે? અમારે તો માં તો પેલા, મા બાપ પેલા, પછી તો બધું અમારા કુળદેવી અટણ અમે આના થાપી છે મારી માના, કેમ કે એને 2 દીકરાનો જન્મ દીધો ને મારા બાપાનું કુર એને વધાર્યું. હા, એને વધાર્યું. તમારે કોઈ માતાજીએ એકાદું કુર વધાર્યું હોય જેનું કોઈ નામ હોય તો દેજો. અમારે તમારી માએ વધાર્યું. પણ ઈ તો એમ તો મને ઘઉં બાજરા ને ડુંડા આવે ને બાયુ છોકરા ને બાયુ ને છોકરા આવે, એમાં કઈ મોટી નવાઈ છે નહીં. એમની વાકણ કહે છે, સતુભાની મેલડી કહે છે 7 ને 35 3 દીકરા દે, એટલે હું બાયુ ને 3 4 દીકરા આવે એ નહીં. એ તો બધું મને બધું કહેવત છે ને, કહેવાનું છે બધું. નકા કહેવત મારી કહેવત કેવી છે કહેવામાં કે ઝાડ બાજરા ને ડુંડા આવે ને બાયુ ને છોકરા આવે, એમાં કઈ નવી નવાઈ નું મોટું છે નહીં. હું ખેતી ગણાય, ખેતી છે. બરાબર. એમાં તો
એમને આ દેવી પૂજકની મેલડી જો અટાણે સતુભા ધૂણે છે, પછી ઓલો ભાઈ સુરત વાળો કોક દરબાર ધૂણે છે, ઈ આમાં કેટલાય જણા આ દેવી પૂજકની મેલડી ધૂણે છે, પાછા ઉકળતા તેલમાં હાથ નાખે, તો ઈ કોઈ બંગલા તો બનાવી દેતા નથી. એ બંગલા થોડા બને, બંગલા બનાવી દે તો ન્યાલ નો થઈ જાય. તો આપણે ઈ મેલડી જોઈ છે, છોકરો મામલતદાર બનાવી શકે, છોકરો કલેક્ટર બનાવી શકે, છોકરો ટપાલી બનાવી શકે, છોકરાને તમને કોઈ કઈ સરકારી નોકરીએ ચડાવે ને ઈ મેલડી ક્યાંય જડે ને તો ઈ કયો ભણીને અધિકારી બનાવી દેવું જોઈએ. પણ આને કાંઈ થાય જ નહીં ભાઈ. આપણું માનો ને કે આ વસ્તુ છે, આપણે સતુભુવાની મેલડીને તાવો કરીએ, એકાદો છોકરો ધારાસભ્ય બનાવી દઈએ, એકાદો છોકરો મામલતદાર કલેક્ટર બનાવી દઈએ, એટલે આપણે એની મેલડીને તાવો કરવો છે. નો થાય. હું કે આપણામાં ભણતર જ નથી. આપણે અમારામાં બાપ મેલડી બોલું હો, એ હાથના પાત્રીએ દો તો બાપ જ સતુભુવાની મેલડી દો. આ ફિલ્મ મારે ક્યાં કાઢવા જવું? ઈનો નહીં રે હે જેટલા ધૂણ છે એને ઘરે પાછું સારી ગાડી નહીં, ઈ કોઈ દી સુખી થયા નહીં, તો ઈ ધૂણ છે એને ઘરે દેવનો વાસ છે, દીવડે હારે સુખી નથી. એટલે મને ઈ વિચાર થયો, હું એટલે છેડે હવે વાઘરી માંથી મટ્યો કઈ, હું એટલે વાઘરી મટી ગયો. હા નહીં હવે મારે વાઘરી નથી રહેવું. હા એ તો એમ હોય ભાઈ બધું. હવે તો આનું તો કેમ કરવાનું થાય? હે થોડા થોડા પગથિયા માંડી તો થાય. આપણે એટલે જ મેં તમને કીધું કે મારે તમારા ઘરેથી બોણી કરવી છે. અમે વાલ્મીક ને કાલ ને પમથી તમારે ત્યાં આવું છું, અને આપણે તમારા ઘરે વાલ્મીક ને પેલા જમાડીને પછી આપણે જમી હારે. હારે તો ભાઈ આપણે જલ્દી ન જમીએ કાંઈ. હું તમને અમારી રીતે અમારા ગામમાં જમાડે એ રીતના જમાડી દઈએ. એમ નહીં ઈ તો તમારે હવે આ જો તમે ફોન કર્યો છે ને એટલે ઈ તમે ખોટું કર્યું છે. હવે તમારા ઘરે હું આવીશ જ, અને વિડીયો વાયરલ થા પછી મને ન કહેતા. આપણે તમારા ઘરે વાલ્મીક ને જમાડવા પડશે, નકર ઈ ખોટું લાગે, મને ખોટું લાગે. એલા નહીં એમ અમારે અમારા સમાજની અંદર ન હાલે. પાછું અમારે પાછું હું તમારી નાઈટ તો નથી, તો કઈ તમારી સમાજ હું કઈ નાઈટ નો છું. પણ તમે અમારી નાઈટ ના હોય તો આપણો ગ્રુપ હારે હોય એવું જોઈએ ને. કોઈ આપણે કોઈ માનો ને કે આપણા સમાજના કોઈ આપણો હગુ હોય, કોઈ આપણે દીકરી દીકરાનો વહીવટ કરેલો હોય, આપણો કુટુંબમાં હોય, તો કોઈ આપણા ભાઈ ભાડું હોય, તો ઈ ભલંડિયામાં તમે આપણે નું હતો નહીં, એ બધું હોય તો જ સમાજની અંદર તમે સમજતા નથી. આપણી મારી વાત સાંભળો, આપણી વાઘરીની મેલડી આ વાલ્મીકી ધૂણ છે, મેઘવાળ ધૂણ છે, કોળી ધૂણ છે, બધા વાઘરીની મેલડી ધૂણ છે. તો આપણી દેવ રહી ઈ તો એનામાં બધે ધૂણ જ છે. તો ઈવડા ઈ મૂર્ખીના કે આપણે મૂર્ખીના? એ મૂર્ખીના, થોડાક આપણે મૂર્ખીના. કે હું હવનું કુળ ને હવનું છે. અટાણા મારી વાત સાંભળો કે અટાણા સતુભુવા રહ્યા છે કોરડા વાળા, એને ત્યાં બધા દેવી પૂજક જ ભેગા થયા. અટાણ બીજી નાચ જાતિ બેન થઈ ગઈ, અટાણ બધા દેવી પૂજક નો ત્યાં મંડલો આપણો ભરાય. પણ એની ત્યાં હું માનો કે આપણો ધર્મ છે, તો આપણું ધર્મ દરબાર ના ઘરે જાય તો એમાં આપણે ત્યાં બધા એટલે બધા ટોળા ગયા. તો કોક આપડા વાલ્મીકી ધૂણ છે, અટાણા સુરત ભુવો રહ્યો જુનાગઢ, એ વાઘરીની મેલડી ધૂણ છે. એને ઘરે કોક દેવી પૂજક જાવ ને તો કેમ ત્યાં નાચ નડે? સતુભુવા તો માનો ને સતુભુવા તો એની ખોળિયાની અંદર પ્રગટ થયા ને એવા પ્રગટ તમે કહી દો. જો ભવાની શંકર જોશી છે ને ઈ મેઘવાળ સમાજ માંથી છે, બ્રાહ્મણ માંથી. અને એવા ઘણા કલાકારો છે, ઘણા અમારા ભુવા એવા મેઘવાળ સમાજના છે કે ઈવડા ઈ લોકો દેવી પૂજક ની મેલડી ધૂણે છે. તો એને ઘરે કોઈ દેવી પૂજક જતા નથી. સતુભુવન ને તમે ગયા કેમ કે દરબાર છે, કાઠી છે, એટલે તમે એમ નક્કી થઈ ગયું કે અહીંયા આપણે જાય ધ્રુડા લાગી. પણ ઈ કુળ ઊંચું ને જો ઈ કુળ ઊંચું આપડા કુળ ને જો તમે ઈ કુળ ઊંચું તમે ગણો છો, પણ ઈ તો નીચા કુળ માં આવ્યા ને. તમે સમજતા નથી ભાઈ. તમે કરશનભાઈ તો ઈ ઊંચું કુળ છે એટલે તમે ગયા, પણ ઈ તમારા કુળ માં ભળે તો ઈ કુળ ઊંચું ગણે કે નીચું? આપણને સન્માન આપે ને આપણે સન્માન આપે. હું કહું છું તો આવડા આ જો જુનાગઢ ની અંદર સુરત ભુવો છે ને એને આકાપા મેલડી વાતો કરે છે. તો ઈ વાઘરીની મેલડી ધૂણે છે. તો એને ઘરે કોક દેવી પૂજક છે ને એને ઘરે તો આરબાર નાખીને એનું સન્માન કરવું જોઈએ ને. કે એને ઘરે મેલડી માં તો એની જ છે. તો તમે વાઘડ થોડીને ચાલશો, અહીંયા આપણે જવું નથી. જેમ સતુભુવા જેમ પ્રમાણ આપે છે એ રીતનું કોઈ પ્રમાણ તો ઈ માણસો ગમે આપતા હોય તો દીકરા જો ભાઈ સતુભુવા જે બાયું દીકરા દે ને એમ ઈ સુરત ભુવો બાયું દીકરા જ દે. તો એનું આપણે માનો કે એનું સન્માન આપણે કરવું જ પડે ને કયા વિના હાલે. તમે સમજતા નથી. મેઘવાળ છે એટલે તમે નથી જવા રાજી એમ કહું છું. એક ભૂવો વાલ્મીક નો છે, આમ જો આકાપા ઉડતા પંખી પાડે એવો ભૂવો છે. હાલો તમે એને ત્યાં આપણે જઈએ જમવા, એની દેવના નિવેદ જમીએ. હાલો મેલડી તો આપડી જ છે વાઘરીની. અને સતુભુવો તો છે ઈ તો ભાઈ મહાન છે. અમારા માનો કે વાઘરી વંશની મેલડી એટલે અમારું વાઘરી સમજતા નથી. ઈ મહાન તમે એના માટે કહો છો કે તમે એની ભેગા ભેળ્યા એટલે તમે મુદ્દો સમજ્યા નથી ભાઈ. પણ એની આજે અમે ભેળા નથી, એને અમને ભેળવા છે. હા પણ એટલે મૂળ તો બધા વાઘરી જ ભેગા થયા. તમે મુદ્દો સમજ્યા? એને માનો ને કે અમને તો કોઈ અમારી સમાજની તો કોઈને ખબર હતી નહીં.
હતી નહીં, પણ એને એના કોઠાની અંદર ઉપજન થઈ ગયા અને કીધું ને કે હું વાઘરી વંશની મેલડી છું. એટલે એને અમારી જો મારો દેવીને સાંભળો આપણી વાઘરીની મેલડી ટોટલ ધૂણ છે. હા ધૂણે તો ધૂણે. સતુ ભુવાની એક ને ત્યાં જાવ છો કહું છું, બીજે કેમ નહીં એમ કહું. પણ એનામાં કાંઈક ખોળ્યું એનું પવિત્ર ભાલ્યું હોય તો ને. તો ભાઈ આ એનું ભારતમાં ખોળ્યું કોઈ પવિત્ર. બીજાના ખોળિયા પવિત્ર નથી, એકનું જ ખોળિયું પવિત્ર એમ. હા પણ હા એની પાસે હોય કાંઈક ભાલ્યું હોય તો જ ભાવે, એવું નકર તોય નથી, જાય. એવું નથી ભાઈ. અહીંયા કણે તમે જાઓ એટલે અહીંયા બધા અટાણે દેવી પૂજક. હવે ઈ સતુ ભુવાનું જે માળવારી મેલડી રહી ને ત્યાં દેવી પૂજક સિવાય કોઈ નહીં જાય. તમે યાદ કરજો મને. હા હા દેવી અટાણે પૂજક. અટાણે લગભગ મેં હમણાં મીડિયા જોયા ને, લગભગ ટોટલ બધા દેવી પૂજક જ ભેગા થયા હતા. પણ આ દેવી પૂજક નું માન ને સન્માન દેવી પૂજક જ છે ત્યાં. ઈ તો ખાલી એક હવે માણસ બીજા વરણ ત્યાં જાય નહીં. હવે હારા માણસો જાય નહીં. તમે મુદ્દો સમજી ગયા? હા નહીં હારા માણસો બધા જ જાય છે. બધું તો તમે વિડિયા જોઈ લ્યો, વિડિયા જોઈ લ્યો. દેવી પૂજક સિવાય કોઈ નથી. હજી દેવી પૂજક હમણાં ડાકલાનો વિડિયો બે પાડ્યો. નહીં નકર બધું સમાજ બધું છે. બધું સમાજ નથી. એક મને સમાજ દેજો અને એક વિડીયો મને મોકલાઈજો ભાઈ અહીંયા કણે ફલાણા દરબાર આવ્યા હતા અને અહીં કણે આવીને પૈસા લઈ ગયા. ખોટી વાત છે. કાંઈ ઈ હોય સામાન્ય માણસ. હા સામાન્ય માણસ જે કાંઈ મજૂરી કામ કરતા હોય, જેને કાંઈ બીજું જ્ઞાન ન હોય ઈ ત્યાં કણે જઈને પૈસા લાગો. બાકી બીજું કાંઈ થાય નહીં. અને કઈક આગળ હાલતા હોય તો આપણે તો વધારે સારું છે. આપણે તો એમ કેવી ભાઈ હજી તમે સમજતા નથી. એને મેલડી માના નામે ઈ ધોતી ખાવાનું. બાકી એક કેસ હરીકો થઈ ગયો ને એટલે જેલમાંથી છૂટે નહીં. તમને કહી દઉં. એટલે ભાઈ એના માથે ચારે હાથ માતાજી ના હોય એને કાંઈ ન થાય. ઉપર ચારે હાથ હોય તો બગદાણા ઓલા મારે વિડીયો જે વાયરલ કર્યો તો ઓલા ભાઈ દરબારનો, એને મારવા ગયા હતા એમાં એફઆઈઆર થઈ. તો મેલડી એફઆઈઆર રોકી ન દે. એમાં ચાર્જશીટ થાય. હજી તેને જેલમાં જવું જો. પણ ઈ તો માનો ને કે જેવું કરે એવું ભોગવે. તો પછી મેલડીમાં રોકાવી દે ને કે મારા સાંભળી મારા સતુ ભુવા ઉકળતા તેલમાં તાલ નો નાખ. પણ બાપ જો બગદાણા અંદર ફરિયાદ નો થવા દો તો માનજે હું તારી દેવી બોલું. ત્યાં તો ઓલા ઘરે ગયા ને વિડીયો વાયરલ થયા. હવે કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાં રજૂ કરશે ને ચાર્જશીટ થાય તેમાં સજા હોય થાય. જો ઓલા ભાઈએ સમાધાન ન કર્યું તો તમે મને યાદ કરજો. પણ ઈ તો માનો ને કે આપણે ગમે એ વસ્તુ હોય તો આપણે એકનું જ મદદ થાય, કોઈ બધાની મદદ ન થાય. માતાજી એમ કે કોકના ઘરે તમે સરિયું લઈને મારવા જાવ અને કોકના ઘરે ડિંગલ કરવા જાવ, જામીન ન મળે કાકા. ઈ તો ન જ મળે. ઈ તો બધીને ખબર છે આપને. ઈ વિડીયો વાયરલ થયો બગદાણાના ગામની અંદર. આ ભાઈ મારવા ગયા હતા. આ તો ત્યાંની પોલીસે કઈ કર્યું નથી અને એને હજી ધરપકડ થઈ નથી જોયું નથી. બાકી એમાં હજી ધરપકડ કરાવવી પડશે ને એમાં હજી ઈવડે એને હજી હાઈકોર્ટમાં બધે સિસોડામાં નાખવો પડે. ખબર પડે છે મેલડીમાં ભેગી આવે છે કે નહીં. સમય એવો આવે ભાઈ, સમય ભગવાનને માનવો કોઈ ના પડે. ભગવાનનો સમય છે. એને ખબર પડી કે મારો ધંધો ભાંગ્યો એટલે ઓલાને મારવા ગયા. પછી એમ કીધું બોલ કાઠી અડે. હવે અટાણે હાલે આ ચોટીલાની અંદર તમે અટાણે બધું ડિમોલેશન કરીને બધું પાડી નાખ્યું. ત્યાં જાય છે પણ ઈ તો બિનકાયદે માણસો એનો આ બધી ગેરકાયદેસર છે. તે કોકના ઘરે ધોકા લઈને મારવા જાવ એ કાયદેસર છે. આપણે જવાય જ નહીં. નાના માણસો આ સતુ ભુવા ખુદ મારવા ગયા હતા. એના કાંડે મેલડી આવતી હોય ઈ કોઈને ઘરે ત્યાં દાદાગીરીઓ કરવા જાય ને કોઈને ઘરે મારવા જાય. જીના પૈણમાં દેવ આવતી હોય ઈ દેવ ધોકા ઉપાડે એમ કોઈ ઉભા ન રહે ને. હા ભાઈ તમે વિડિયા જોઈ લ્યો. તમે વિડિયા જોઈ લ્યો. સતુ ભુવાએ ઓલા દરબારને માર્યો. માતાજીની દયા હોય બધી. આવી માતાજીની દયા. એમને કોકના ઘરે ધોકા ઉપાડો માતાજીની દયા. ભાઈ આપણે એમાં ક્યાં જોવા જઈએ? આપણે તો અહીંયા આઘા અરે વિડિયા આવ્યા. આખા ગુજરાતમાં રખડે છે ને ઈ વિડિયામાં સતુ ભુવાનું આખું તૂટ પકડાનું ને એમાં જ પકડાનું. કોઈ દી સંત કોઈ દી અભદ્ર વાણી વાપરે નહીં. કોઈ દી તમને કહો ક્ષત્રિય દરબાર કોઈ દી નાના માણસોને વેડે નહીં. આ તો ઓલાના ઘરે જઈને એનો ધંધો બંધ થતો હતો એટલે ઓલાને જઈને માર્યો અને માર્યો ફરિયાદ થઈ. એમ નો કોઈ મારે એમ નો હોય. કાક ગમે એ વાં કોઈ કોક ને હળી કરીને વિડિયાની અંદર એની એફઆઈઆર મારી પાસે પડી. આપણે કોઈને આપણું માનો ને કે આપણું ભાણું છે એને અમારી પાસે હાથ ઉડકાડો ને તો માચ્યું ન પડે. નકર છે ને માચ્યું પડે. પણ આપણે ભાણું પટમાં ન રખાય. માચ્યું પડે પટમાં રાખો એટલે ભાણું ઢાંકીને રખાય ને કા ભાણું ખાઈ જવાય. આ ભાણું બીજા ખાય નકર માચ્યું હું ઉંદરડે ખાય. ભાણું ખુલ્લું રાખી દો. એ તો હું જ કહું છું ને કે માચ્યું ઉડકાડતું જોઈએ ને ખાતું જોઈએ નકર માખી આવી જાય. એ કદાચ કોઈ નહીં કરાય નહીં. આપડા પગ ઢાંકી કે શાંતિ ભગવાનનું નામ. તમે ભણેલ નથી એટલે તમને ખબર નથી. હું સતુ ભુવાની એફઆઈઆર તમારા નાખી દઉં. હું ભણેલ નથી ભાઈ, ભણેલ નથી હું ને મારા છોકરા ભણે છે. ઓલા દરબારને માર્યો ને એને ગુંડાગીરી કરી અને એને ઘરે મારવા ગયા. શું કર્યું એવું તો આપને કઈ ખબર ન હોય. અમે તમારા નાખી દઉં વિડિયા. એટલે આ બધી છે ને ભાઈ લોલમ લોલ છે. હવે આપણે વાલ્મીક ને ઘરે જમવાનું હોય તો મને રિંગ કરજો. ના ભાઈ આપણે અમારેથી ન થાય એવું. પેલા તો આપણે મેઘવાળ ના ઘરે જમવાનું હોય તો કહેજો. નહીં કોઈ વસ્તુ નહીં અમારથી કઈ હા ન પડાય. તો પછી આપણે મેલડી કા મેલડી પાછી વાળી લઈએ કે કોઈ મેઘવાળમાં વાલ્મીકીમાં જાય નહીં.
હા તો મેલેડીમાં તો શેર તો બધામાં એમાં છે ને એમ આપણા નહીં. તો અમારામાં આપણે આપણી મેલડીને આપણે મારવી પડે. મારી તું બીજી નાઈટમાં અમારી નાઈટ સિવાય ક્યાંય જાતી નહીં. છે એમ નો હાલે બધા હવે તો કહે છે તો મેલડી જાય તો આપણે માતાજી માતાજી આપણી કોની વાઘરીની મેલડી કોઈ બીજે નહીં. એને બધા ની કર બધી લે તોય કહે છે કર તો લે. હવે જો 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 તો કહે છે કર ગલકું ઘાલવામાં કર ઘાલવાના. મેલડી જાય તો આપણે જવું પડે કે નહીં? જો નનામી જાતી હોય નનામી સમસાને જાય ને ચાર શરીફ પર ઈ મેલેડી ના એવા ફૂટે ગલકા નથી ઘાલવા, એવા ખોટા ગલકા નહીં. આપણી વાઘરીની મેલડી જો મેઘવાળના ઘરે જાય તો આપણે એની ભેગું જવું પડે કે ન જવું પડે? નો એમ નો જવું પડે તો મેલડી ભલે જાય આપણે જવું નથી એમ? ના એ બધી શોખ પાક થઈને વી આવે કોણ પાક થઈને લઈ આવ? માતાજી એમ? માતાજી તો ચોખ્ખા જ છે. અને આપણે મેલા છીએ. આપણે મેલા છે એટલે એકાબીજાને ઘેરે નથી જતા. અમે મેલા નથી હો, અમે ચોખા છીએ. પણ એ હવે તમે મેલા હો તો હશો કેમ કે તમે નાતા ધોતા નહીં હો એટલે. બાકી અમે તો ભાઈ રોજ નાય ધોઈને કલૈયા કુંવર જેવા ફરીએ. અમે શું મેલા ફરીએ? પણ એ આપણે માનો ને કે તમે મેલા હો તો રહ્યો. ઈ તો તમે તમારા હાથે તમે કહો છો કે અમે મેલા છીએ. પણ આપણે ઈ તો બધું જોયું છે. જો બગલો હોય બગલાની માથે ઈ બગલા ઈ ઉદાહરણ દીધા જેવું છે. હો ઉદાહરણ દીધો પણ વાલ્મીકના ઘરે પાણી પીઓ હાલો. મારી પાસે ઉદાહરણ હશે. અરે હું મેઘવાળના ઘરે પાણી પી હાલો. મેઘવાળના ઘરે પાણી પી. હું માલાના ખંડન ભારતી બાપુનો છેલ્લો છું. હું મારી માથે ગુરુ ઉભા રે, હાલો તમે ઈ વાત હાલો. એ ભાઈ કરશનભાઈ, તમારા ઘરે કોઈ દરબાર આ સતુ ભુવન તમારા ઘરે જમાડી ગયો છે? સતુ ભવાની એમ તો મારે ઘરે હારા હારા આયરું હોત ને તમે ભાઈ. કોણ આયરું? કા કેમ? હા તમે આયરું તમે કહો છો ને તો ઈવડા ઈ મેલા ઈ થઈ જતા છે ને. એટલે આયરું તમારા ઘરે ક્યાં ભાણા બેન જઈમાં મને ઈ બતાવી જજો. આપણે માનો ને લગન પ્રસંગ ની વાત નથી કરતો. તમારા ઘરે જમણવાર બનાવો તેથી તમે મને કોણ તમારા ઘરે જમ્યું તેનું નામ દો છે? એમ નો આવે કે હોટલ ની બેઠા બેઠા હોટલ ની વાતો કરો માં ફાંકા મારો માં. તમે હજી વાતો કરો મેલા ને પેલા. તમારા ઘરે કોઈ જમતું નથી, તમે અટણ ફાંકા મારો છો. અને વાલ્મીક ઘરે તમને જો તમારે કામ જરૂર છે? અમારે જો મારી સાંભળો ઈ જરૂર નથી કે મેલડી અમારા ઘરે આવીને ખાઈને તમે અમારા ઘરે ખાઓ. અમારે તમે ભળો ઈ બહુ ભેળવવાના. બાકી મારા ભાઈ પરબારા ઘરે રહ્યો ને અમારું શું કામ? હા એ તો હવનું છે ને. એ તો હવ અમારે જરૂર ન. આ તો તમે કયો છો અમારી દેવી શોખીને આપણે શોખા. ઈ ખોટી વાત છે ભાઈ. હા હા ભલે ભલે હાલો. હવે તમારો ભલે. મારે સાંભળો આ આપણે જે કઈ સંવાદ કર્યો ને એ અમે યુટ્યુબ માં હમણાં ચડાવશો. હવે નો સરાવ તો હાલે આપણે કઈ. અરે ના ભાઈ ના કરશનભાઈ, તમે ગુરુમુખી માણસ, તમારું જે જ્ઞાન છે ને એનાથી માણસોને મજા આવે. આ તો તમારો સ્વભાવ સારો છે એટલે મજા આવી. હા આપણે સ્વભાવ વાળો આપણે કઈ કોઈની આજે ટેન્શન નથી. આ તો ઘડી ગપસપ મારીને વાત કરીએ. આ ગપસપ માર્યા ને એટલે જ આપણે ગપસપ માર્યા ન હોય તો હાલ, પણ આ ગપસપ માર્યા. ગપસપ નહીં મારવાના. જો અત્યારે ખબર પડી? ગપસપ માર્યા. આ ગપસપ મારવાનું. આ ગપસપ નહીં મારવાના, હૈકું મારવાનું. આપણે હાસું કહેવાનું હોય ગમે ને જે હોય એ હાલે ને. આપણે કોઈને કઈ કોઈની હારે વિરોધ નથી. ના વાલ્મીક ને ઘરે અને મેઘવાળ ના ઘરે આપણે ભોજન રાખવાનું છે. અમે વાલ્મીક ને મેઘવાળ બે હું તમારા ઘરે લઈને આવ્યો. આવે અમારી ઘરે તો કોઈ નો તમને ઉભા રહેવા દે ભાઈ. એટલે તો કઈ નો ઉભા રહે. હું તમારો વાઘરી નથી એટલે મને તો ઉભા રહેવા દો. કોને નો રહેવા દો? અમારા વાઘરી હોવ તો અમારા વાઘરી ની અંદર સમાજ ની અંદર આવવું પડે. એનું તમારે પંચનામું કરવું પડે. એનું ક્યાંક તમારે ખીચડું દેવું પડે. કઈ બાદ પણ હું તમારો વાઘરી છું, મારે ખીચડો દેવાનો. હા એ પણ તમે ક્યાંક આટીમાં તો આવી ગયેલા છો ને. ક્યાંક ભલે વાઘરી હોવ પણ ક્યાંક આટીમાં તો હોવ ને. એટલે શેની આટીમાં? હું વાલ્મીક ને ઘરે હું જમું છું એટલે. હા એ ગમે સોચતો ગણો ને. એટલે હું વાલ્મીક ને મેઘવાળ ના ઘરે હું જમ્યો હોઉં એટલે મારો તમારો દંડ લ્યો તઈ હું તમારા ઘરે કરી શકું, નકર હું ન કરી શકું. હા એનો કાક તમારે માનો ને કે આપણે હવન પડાવ હોપડ તો નહીં હેરવું પડે ને. હા એનો હવન પડાવવો પડે. સાંભળી લ્યો ભાઈ, જો હવે તમારે દેવનો દંડ કરાવવો હોય ને તો જો હું વાલ્મીક ને ઘરે જમું છું, તમે તમારા ઘરે આવો. અમારે દંડ નથી કરાવવો. એ તો તમારી ઈચ્છા હોય તો દંડ કરાવો, જે કરવું હોય. નકર અમે કોઈ કહેતા જ નથી. તમારા ઘરે હું આવું તો મને જમવા ન દો તો હવે તમે તમારો અમે માનો કે તમારો પંથ તમે પાળો, અમારો પંથ અમે પાળો. એમાં કોઈને કઈ લેવા દેવા નથી. હું એમ નથી કહેતો એટલે તમે મુદ્દો સમજ્યા નથી. હું કહું છું હું તમારો વાઘરી. જો સાંભળો, હું તમારા ઘરે આવું તો તમે મને કહો કે તમારા દેવનું સીધું કર્યા સિવાય તમે નહીં જમવા ન દે તો ઈ તો કેના ઘરનો ન્યાય? મારું કહેવાનું હું કે આપણે એકાબીજાને સમાજની અંદર રહેવું હોય તો સમાજ રીતે રહેવું પડે. હું એટલે બરાબર એટલે મેં વાલ્મીક ને ઘરે ખાધું એટલે હું સમાજ રીતે બહાર નીકળી ગયો. બહાર જ ની ગયા કહેવાય ને. કેમ? વાલ્મીક ને ઘરે મેઘવાળ ના ઘરે ખાધું એટલે? હા એટલે એનું કાક દોઢ હવા નહીં પણ એનો આમાં ગંગાજળ તો માથે છાંટવું કે નહીં? ગંગાજળ તો મૂતર હોય ને ગાનું. હા એ ગાનું મૂતર હોય કે પછી ગંગાજળ જાય એ બધું આવી જાય. તો ગંગાજળ ક્યાંથી આવ્યું હોય? ગંગાજળ તો આવે ગંગામાંથી. તમે નદીમાં ભર્યા હોય ગંગાજળ કયો કે ને? ગંગાજળ કોણ કહેવાય? ઈ અસલ ગંગાજળ નો કહેવાય. અસલ ગંગાજળ તો જવું પડે એમાં જ. ક્યાં કરે?
હિમાલય પણ ન્યા કણે મળદા પાણીના મળી ગયેલા પડ્યા છે ઈ જળ નથી ચોખા ચડાવવું, દાતા કહે છે આમાં ફૂલ નથી ચોખાવું. ફૂલ ચડાવવું તો હું ફૂલ તો ઓલા માથલિયા પડાવ્યા. પણ માનો ને કે ઈ પવિત્ર થઈ છે ને કે ના પવિત્ર ના નથી. ના 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 ઈ ખોટી વાત છે બધી. પવિત્ર ગંગાજળમાં માછલા મરી જતા હતી તો માથલિયા કે ભાઈ ઈ તો ગંગાજળ પડાવ્યા. આ હું ફૂલ નથી ચોખા, દાતા કે હું તમારું અમને ચોખ્ખું ચડાવવું હું હા હે તમે ગુરુમુખી છો? લે તઈ હું શું કઈ હું ઓલે મૂકી છું. તો તમને થોડુંક જ્ઞાન આવ્યું હશે વધારે. હા અમે ગુરુમુખી છીએ. અમારે કોઈ ન્યાય તમારી પાસે હોય જ નહીં. અમે દેવી પૂજક માં સહી હોવા છતાં અમે દેવી પૂજક નથી. હા બરાબર. કેમ કે અમે સંત મત ને વરેલા માણસો હોય. હા તમે કોકને પૂછો કે મનસુખ વાઘરીને મેં ફોન કર્યો તમે પૂછી લીજો ગમે. હા હો આમાં ઘણા ફોન તો તમારામાં આવે જ છે માણસોના, પણ હવે માણસની અરે એવા વિરોધ તમારે ન કરાય. તમે તમારા કરવાની, ઈ હવ ની હવ કરે એમાં ઈ બીજું તો શું આપણે હોય? કોઈને કહેતા નથી. આ તો તમે ફોન કર્યો એટલે બાકી મેં થોડો તમે ફોન કર્યો. તમે ના, ફોન ના. કર્યો અટાણે. મારે ફોન કરવાની મારી ઈચ્છા થઈ ગઈ. મેં કીધું હાલ તો કરો ફોન તો કરવા દે. પણ હવે આ ફોનમાં તમે કદાચ મારી હારે વાત કરી છે ક્યાંક આ દેવનું કોઈક ઓલું થયું થાય તો ડેરો થાય ને. કેમ કે તમે અટાણે મારી હારે વાત કરો છો. હું તો વાલ્મીક ને મેઘવરના ઘરે ખાધેલું છે. મારી હારે વાત કરી તો આનું શું કરશો? ત્યાં વાત તો અમે બધાની હારે કરીએ. એટલે પણ તમારા કાનથી અંદર તો જાય જ ને. તમારા કાનથી અંદર નો ઉતરે. એમ કાન થી અંદર તો એવો તો ભગવાનના ઘરેથી બધું આપે, કુદરતી વાતાવરણ એ રીતનું હોય બધાની. તો આ પવન આવે તો મારી વાત આ શ્વાસ તમે લ્યો છો ઈ પવન બધા હું શ્વાસ લઉં છું ઈ પવન ન્યા આવે છે. આ શ્વાસ લઈએ છીએ આખી જગતના 18 વરણ લઈએ છીએ. એમાં દેવને કઈ વાંધો નહીં આવતો કે આ શ્વાસ દલિતોના પેટમાંથી બહાર નીકળ્યો ઈ શ્વાસ તો અભડાઈ નો જાય. પણ એ શ્વાસની તો આમાં ક્યાં કોઈ વાત જ નથી. તો આ પવન છે એ તો બધે રખડે છે ને. ઈ પવનનો શ્વાસ બધાય લે છે. સંત લે છે, સંન્યાસી લે છે, દેવી પૂજક 18 વરણના શ્વાસ લે છે. ને ઈ પવન રહ્યો ઈ એના કોઠામાં જાય છે ને પાછો બહાર નીકળે છે. ઈ શ્વાસ તમારા પૈણમાં ન જાય. તમારા ગામમાં રહેતા છે એને અહીંયા આગળ પૈણમાં શ્વાસ એકાબીજાનો પસારો નહીં થતો હોય. ઈ તો સુવાસ તો હરેક વસ્તુ સુવાસ ન હોય તો પ્રવૃત્તિ નાબૂદ તો થઈ જાય. ઈ શ્વાસ છે ઈ એના કોઠામાંથી આવ્યો ઈ શ્વાસ તમારા ઘર બાજુ નો આવ્યો ઈ તમે કેમ નક્કી કર્યો? ના, આ તો પ્રભુના ઘરની લેરખી છે ભાઈ. ઈ પ્રભુના ઘરની એવા પ્રભુ રવા દ્યો. ગલકા ગાલવાના પ્રભુ રવા દ્યો. પ્રભુના ઘરની લેરખી છે ને તો હા, ઈ લેરખી એમ, એક બાબા. મિનિટ વહી જાય તો આપણે બધા ક્યાંય ગયા ખોઈ જાય. ઠીક કાંઈ વાંધો નહીં. હાલો હવે આવું ક્યાંય નાઈટ જાતના વાડા મૂકી દ્યો. અમે એમાં ક્યાંય માનતા નથી. નાઈટ જાતના વાડા હોય ને એટલે તો હું વાઘરીમાંથી મારે રહેવું જ નથી વાઘરીમાં. હા એટલે હું ઈ જ કહું છું મારો ભાઈ, જે હવ નું કરતા હોય એને કરી ખાવા દે, ખોટું કોઈને હેરાન ન કરાય. ના ના અમે ભાઈ જો મેં તમને ના પાડી. તમે કરો, મજા કરો, આનંદ કરો, મારે કાંઈ વાંધો નથી. આ તો તમે ફોન કર્યો બાકી મારે કેમ નહીં? એટલે મારે ઈ જ હું તમને આ ઈ જ પ્રશ્ન પૂછવા માંગતો હતો. મેં કીધું જે કરતા હોય હવ ના કર્યા હવ તો ભોગવો. હવે એમાં મારી તમારે- વાત મને વાઘરી નાઈટ બારો મૂકી દો. હાલો મારે શું કરવાનું? પણ એને આરામને ના પાડો ને કે ભાઈ મને હું લે ખોટો ફોન કરો છો ને તમે તમારું કરતા હોય એ કરી ખાઓ. મને હેરાન આપણે કરો તમે માં. ફોન ઉભા વરે તો તમે ફોન નો કર્યો હોત તો આ ગલકું ઊભું જ ન થાત ને. તમે હું કેમ ફોન કર્યો હતો? આપણે ગલકા ઉભા કરવાના ફોન જ નથી કર્યા. આપણે ગલકા તમે અટાણે વાત જે કરો છો ઈ એકાબીજાની શબ્દની મારામારી તો ઊભી જ થાય છે. નો થાય. થાય જ ને. નો થાય કાંઈ એમાં મારામારી ઊભી કરવાનું આમાં તો ભાઈ માણસ હું તમને કરવાનું શબ્દ કહું છું તો તમે ચોખ્ખું કહો છો કે ભાઈ વાલ્મીક ને ઘરે મેઘવાળ ને ઘરે જીમા હોય તો અમારી દેવી અપડાઈ જાય તો અમે એની અમારે નાઈટ કઈ કરવું પડે. તો હું તમારી નાઈટમાં નો ગણાવ? નહીં નો થાય નો ગણાવ. હું નો ગણાવ ને. નો ગણાવ ને. તો આજથી વાઘરી નાઈટ ને તિલંજા લીધો. જાઓ આજથી વાઘરી નાઈટમાં ક્યાંય ન આવો. પૂરું થઈ ગયું. જાઓ.